મારું 500 પાટણ આમાં તમારા ભાઈએ કીધું એટલે અમે ભાગ આલવા રેડી થઈ ગયા છીએ. હાર હાર ભાઈ તમે તારા ભાઈ નું કહેજો આ તો હારો વાંધો નહીં. ના, ના, બરાબર, જો. હું જાઉં મારા ભાઈ જોડે. હા જો ના ના ભાઈ જોડે જવું છે. આવો આવો કેમ ભાઈ? આવું કરો રાઘુભાઈ. અરે ભાઈ બેઠો તો કેમ છો મજામાં? બસ મજામાં છું. કઈ આ બાજુ પધાર્યો આજ? આ તો તમે એમ કહો લાવો જતા આવું આપડે પેલા સરપંચ નહીં હવા એમને પેલું ગણપતિ નું આયોજન રાખ્યું હોય બરાબર. એટલે તમને કોઈ કેવા આવ્યું તું? મને તો કેવા નહીં આવ્યું. તું આવ્યો શું કેવા? પણ જો આપડે તો ભગવાનના કામમાં તો આપડે રેડી રહીએ બરાબર. આપડે ગોકરા આઠમ કેવી સરસ ઉજવી, પોચ કુંવાસીઓ જમાડી, સરસ રીતે રાસ રમ્યા, બધા ભાઈઓ હળી મળીને આપડે ગોકરા આઠમ ઉજવી, કૃષ્ણ ભગવાનનો સરસ જન્માષ્ટમી ઉજવી બરાબર છે. અને આપડે આ તમે જો ગણેશ નો ઉત્સવ રાખતા હોય તેમાં આપડે તૈયાર છીએ બરાબર. બસ આવું ને આવું આપડે કરવાનું હોય. આપણે તો ભગવાનના કામમાં કોઈ દાડો પાછા પડતા નથી અને ભગવાનના કામમાં આપણે તો આગળ જ રહીશું ભાઈ. વાપરી લો તો હવે એક એક જણ અમે આવશે ઈ હવે આપણે મીટિંગ અહીંયા રાખવાની છે. તો આપણે બધા ભાઈઓને બોલાવો અને મીટિંગ કરો. તો કેવી રીતના આયોજન કરવું છે એ રીતના ગોઠવણી થાય બરાબર. એટલે બધા ભાઈઓ આવે એક એક જણા આવશે હવે આપણે મીટિંગ રાખીએ બરાબર. આ તો મારે ઘેર જ રાખવાની મીટિંગ. અને પછી આપણે શું શું કરવું હોય બધું બધા ભાઈઓ ભેગા થઈને કરીએ આયોજન બરાબર. આપણે જો કોકરા આઠમ ઉપર કેવું ઉજવ્યું હતું સરસ, એવી રીતે આ ગણપતિ દાદાનો ઉત્સવ છે અને સરસ રીતે ઉજવે તો ભગવાન આપણને કઈક આગળ વધારે બસ આપણે એ જ આશા હોય. બરાબર. આપડે ભાઈઓ બધા આપણને હળી બળી ભેગા તો થઈએ હા સરસ રીતે. હા તો એમ આનંદ કર. રે આનંદ રે આપણે મજા એમ કર ને. આવે. હા તો એમને બોલાય ને પણ. ત્યાં આવી ભાઈ એક એક જણા હવે આવશે. હવે હું કઈ તો આવ્યો હું મારા ભાઈના ઘરે જાઉં છું હા હા એટલે બધા હવે એક એક જણા હેડે આવશે. કહીને આવ્યો છું ને ઓહ તો બધા આવશે લાગે. લાભુભાઈ હા સરપંચ આયા જો. એટલે ગમે તે ભાઈ ગામના સરપંચ છે ને એ તો ટાઈમે ટાઈમ આવી જ જાય. ના આવે તો વોટ ના મળે એમને. એવા સાચવો તમારી કેવી. સરપંચ તો ટાઈમે આવી જ જાય. એ રોમ 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 રોમ. કેમ છો? મજામાં? સાહેબ બેહો. એ આવો, આવો, બેહો આવો. ઈ. એ આવો. જય ભગવાન, જય ભગવાન. કેમ છો? શંકરભાઈ કેટલા ને? શંકરભાઈ તમારા ભાઈ થોડાક ઊંચા ના હા, શંકરભાઈ આયા નહીં. આવો શંકરભાઈ. આવો. જય ભગવાન, જય ભગવાન. કેમ છો? આ તો તકલીફ કઈ દેતા નહીં આપું તમે તમે કરી લો ને એવું પસારતા હતા. હું તો પડતો મેળીને આવતા રહ્યા ભાઈ. જો સરપંચ હા બોલો. આપડે ગોકરા આઠમ ઉપર કેવો ઉત્સવ ઉજવ્યો હતો? જબરજસ્ત હતો ઉજવ્યો. એવી રીતના આપડા ગણપતિ નો ઉત્સવ ઉજવવાનો છે બરોબર. પણ પેલા વખત તો શંકરભાઈ નતા ઘેર. હા એ નતા. આ શંકરભાઈ તો હાહરિયોમ પારી જ્યાં જવાનું હાહરિયોમ દોઢ કાળા હાહરીમ જતા રહેશે બરાબર. આવું ના ચાલે શંકરભાઈ. ભયો ભેગા રહેવાનું હોય તો અમુક ટાઈમે તો હાજરી હાલવી પડે તમારી. એટલે ભાઈ મારે આવવાનો હતો પણ મારા અચાનક ફોન આવ્યો હતો હારીમ થી. તમે પેલા વખત હાહરીમ જતા રહે મને ના ગમ્યું ખરેખર. હા ના ગમે પણ મારે અર્જન્ટ ફોન આવ્યો કે મારે ભાઈ જવું પડે. હું કોઈને કહેવા જ રહ્યો નતો ના ગયો તો. હા પણ તમારે કેવું ના તો આગલા દિન તો કેવું તું તમે એ રીતના મીટિંગ હા, પણ મારા ભાઈ તકલીફ તમારા હતી. હાજરી ગોઠવી દે. હા પણ મારા તકલીફ હતી કે મારા અર્જન્ટ જવું પડ્યું. શું કરું કહો? આ તો કાયમ ના હોય. એટલે પણ આવું ના ચાલે. એટલે આ ભાઈ શું આવશે આવું યાર. હવે હું શું કહેતો તો આપડા હવે ચારે ભાઈ આવી ગયા બરાબર, પોતે ભાઈ. હા હવે પેલા ફૂલભાઈ એ તો ફૂલભાઈ ચિંતા ના કરો. અને પેલા મનસાભાઈ ને કોઈ આયા નહીં. હા હવે એમને કહેવડાવું તો પડે જ ને આપડે કે ભાઈ આપડે ગણેશ ઉત્સવ રાખવાનો છે અને જમણવારી બી રાખીશું અને ગરબાઈ રાખીશું ને સારી રીતે ઉજવીશું. એ હવે હાલ હવે આયા ભેગા જ છે મને. હા તો ભાઈ એમને બોલાવાના ને ભાઈ. એ કેમ આયા નહીં? આમ તો મોણો બહુ જોરદાર છે તો કેતા ને કેતા આવી જાય. અરે આફેર કેમ આયા નહીં? ના હાલે હવે આવી જાય. અમે ફોન કર્યો છે હા એ આવે જ છે. બરાબર બરાબર. રસ્તામાં આપણે ફુલાભાઈ ને ખાલી ઇસ્યુ છે કે એ જ ગોમતી છે અહીંયા ફોન કરીને બોલાવીએ તો આયા છે કે નહીં કરી. નાના ફુલાભાઈ ને બોલાવો જલ્દી. હા
એ બે ભાઈ બોલાવીએ? ફૂલાભાઈ હાલ આવી જાય હા. ફૂલાભાઈ ની ચિંતા ના કરો તમે તારે આમ કેવરાવી છે હા કેવરાયું છે એ તો ફૂલાભાઈ હાલ આવી જાય મનસાભાઈ ને મનસાભાઈ નહીં કેવરાયું છે આવશે ને આવશે હા તો બરાબર મનસાભાઈ તો 2 દાડા પહેલા બે કીધું તું હા. તો મનસાભાઈ આજ ના આયા બોલો ચમ ના, ના ના, આવશે? આવશે. હવે શી ખબર ના આયા ના, ના, આવશે રે, આજે આવશે. આવશે હા, આવશે. હારું, હા તો- હારું, હારું. હવે તો એમને બોલાવો બે વાતો ના, ના, કહીએ બોલાવો, એમને કે બોલાવો. આપણે આ રીતના આયોજન ગોઠવવું છે તો એમને ખબર પડે ભાઈ આ રીતે આ ભાઈ આયોજન રાખ્યું છે આ તો મારે હું ફોન કરીને પૂછી દઉં તો આયા છે કે નહીં, તો આ આયા તો પૂછી લો હવે આપણે બધા ભાઈઓ ભેગા થઈ ગયા ને બરોબર બરોબર હવે આ ગણપતિનો ઉત્સવ કરવાનો જ છે આપણે બરોબર બરોબર તે આમાં ભાગ તો બધાનો આલવો પડશે હા છે. હા પણ ભાઈ હું શું કહેતો હતો હા બોલો આ શંકરભાઈ ભાગ આલવાનું ના પાડે છે ફેરમ ફેરમ કરે છે. પણ આપણે બધા ભાઈઓ થઈને કોક તો કહો હવે કે બધા આ ઘડી ઘડી ચમ આ રીતે કરો છો અરે ભગવાનના ભગવાનના કામમાં કામમાં તો ભાગ આલવો પડે ને એમને બરાબર હવે એ એમ કે મારે સન કે બરાબર હા મારે જો પૈસા નહીં ભેંસો ચારું છું ને હું બગડામાં રાખું તો પૈસા લાવું કે આવું કરીને ભાગ હાલતા નહીં હવે ભગવાનના કામમાં ભાગ આલવો જ પડે ને હાલો તો ખરા પણ હવે ડૂબો મારા બાખડા છે હવે પૈસા નહીં હવે વાગડે ફરો હવે વાગડે મુક્તાથી પૈસા લાવું એક તેમાં હું ના પાડે ભગવાનના કામ જ ના પાડું ભાઈ આજે તો સારું સારું બનાવી ખો તો પૈસા લાવો ચાર ભાડ્યું હા હા દોશી બે જાવ અઠવાડે ખો ના ખાવાના ખબર તું શું વાતો કરે યાર વાતો તમારી ના ના ખાલી ખાલી ના વાતો કરો તમે એટલે એક કામ કરજો ને શંકરલાલ હા એક ડોબો જ વેચી મારી કોણ લે કોઈ લેવા જ આવે એમ લે નહીં હું જ લઈ યાર. રહ્યું આવારા લેવા હે તાર? આવારા હવે હોદા ગયા તો 1500 રૂપિયા આલ દઉં એટલે 1500 ડૂબા આવતો હોય એટલે તું કે અમારા બાખડા છે ને અરે બાખડા એટલે બાખડા શું આવે? બકરી નહીં આવતી એટલે બાખડાનું આવે શું એટલે બકરી નહીં આવતી સારું 500 વધારે લઈ લેજે હેડ બધી તમારે ઘેર પાંચ 10,000 બકરીઓ હોય છે અને તમે શરમ આવે છે કોઈ ભાઈનું લૂંટવા જ માંગો છો એટલે આ લૂંટવાની વાત તો નહીં પછી? આ જો અવસર કરીએ છે ભગવાન માતાજીના એક એક. તો એમાં તું ભોગત મારે છે આ તો પાડ્યું આ તો પાડ્યું હું હાલ્યો હોય. હવે તમને એક વાત કરું હા તમે ડેરીમાં દૂધ તો ભરતા છે ને હા પણ હાથ પગાર નહીં થતો તે ઉપાડ લઈ લો ડેરીમાં પણ હા તો હવે ઉપાડ લઈ લો કે મારા કે ભગવાનમાં ભાગ આલવો છું હા પણ હવે મને આજ કીધું 2 દાડા પહેલા કીધું હું ના, ઉપાડી ના, લઈ તમે આવું. બોનસ જ કાઢો છો બધોય હવે તમને તો બોનસ હમણાં લાગે એમને છે. બધું ના, કર્યું બોનો તમને બોનસ પૈસા લાગે છે, આવે. હોય. ના, ના, ભગવાનના કામ ભાઈ તમે બોનો કાઢો થોડું ચાલતું કાઢીએ ના પાડો ને બપોરનો ના કાઢો પણ તો જો ડેરીવાળાને જઈને કહો નહીં કેમ હાલતું? હવે હાલના તો છે તો ડેરી વાત હાલ બંધ હોય ડેરી 5 વાગે ઉઘડે હવે લાભુભાઈ મારી વાત ઉપર હા કયો હવે આલુ ના હોય ને નહીં કહેતા કે આલુ ના હોય ને નાટક વધારે હોય નાટક વધારે ને ઓગણું આપવું એવું બધું કે છે. હા. આવી વાતો છે એ વાત તો છે સારું એમ કરો હા. તમે તાર બધા ભેગા થઈને કરો હું મારે જતો તમને બધું ના બે હતો તો હું મારે ઘેર જતો રહો મારે હાલવો નહીં ભાગ અને તમારે ભાઈ ભેગું ના રહેવું. એટલે બે ના, મારે રહેવું જ નહીં એટલે બે જા. હાલ જો તાર ભાઈ અલા, બે પાડી જા, ખેલ ના મારો, કરો. પાડી મારો છો તું ખેલ ના કર બે ચાલો ખેલ કરો હું દબાઈને બે નાટક કરે. તું ફેરે ફેરે નાટક કરો છો. આવા નાટક કરો છો આવા ના નાટક ના 25 રૂપિયા ભાઈ ગયા કે ભાઈ ઊંચા થઈ ગયા એટલે 25 રૂપિયા અમે શું ભગવાનના કામમાં કોઈ દાડો પાછો પગ ના નોખો તું આખી જિંદગી આવડી આવડી ડોબા સારી ખાય અને કાયમ માટે બાખડો લઈને ફરતો ફરે મારે તો બાકડે છે સમજ્યા? તમારે કોઈ ગભેર માર લઈને નાખીને તો નહીં ફરતા ને મેં અમાર તો ભગવાનની દયા છે તેમાં તો ઊંચો હાડો છો હા ભગવાનની દયા છે ના, તેમાં હા, આપણે- ઉતાર. હું કર્યું હું તો જતો રહું ઘેર શું થયું છે તારે ઘેર જાઉં છું બહારનો નાટક જ લેતો નથી. બેઠો ના બેઠો? બસ જાતો રહો. બેઠો રે. ખેલ જ ચાલે છે. ના, ના, બીજા ભાઈ તમે જાણ દીધો તારે. કોઈ એમ જ્યાં નાહી જો નર્મદાથી બોલીએ તો 25 રૂપિયા હું ટેકો કરે પહેલા પણ આવા ખેલ ખેલ કરી કરી ના, પહેલા તો કહેતા નહીં. એમ તમને મોઢા આપો. કામ નો આવે તે તાર પગો ના ના એમ કેમ કામ ના હોય. ભાઈ ચિંતા ના કર હું બેઠો છું તારા પછી બેન હું આલ્યો એવું કેમ આવડતું નહીં એ તો આપણે કેવું જોવાનું ને. શું કહું બોલા ભાઈ હમણાં હમણાં બધું બંધ થાય ને કેવું ભાઈ. જોવાનું. બોલવું પડે તારે. મોટા હોય તો શું લાયા? બંધ થતું નહીં બિલકુલ એ ભાઈ જવા દો ને હવે ના કહું તમે એમાં જાઓ. હાલ. આખો આખો તમને હવે આપણે બધા ભાઈઓ શાંતિ રાખો ઝઘડશો નહીં લડશો નહીં અને આ તો ગણપતિ દાદાનો ઉત્સવ છે શાંતિથી હળીમળી પતાવો તો આપણું નામ કોક આગળ વધે કે આ બધા ભાઈઓ કેવા હળીમળીને ઉત્સવ કરો છો બરાબર અને એવું છે તો એક દાડો કલાકારે બોલાવીશું આપણે એક દાડો કલાકારની વાત તો કલાકાર પણ આપણા ભાઈ તો હમતી આપણા બધું આવ્યું કરશે ને હા તો એ સારું લાગે આ ભગવાનના કામમાં 5 રૂપિયા આપણે વાપરશે 25 રૂપિયા આપણે ભગવાન આપશે તો ભાઈ તમે મને મળ્યા તો તમે મને એવું કીધું હું ભાગ આલવા તૈયાર છું તો ભાગ તો ચો ના પાડે પણ પેલા કેવું તમે પડે કેમ આવી જાવ ફાટો આડા ને? તો તારે 2 દાડા પહેલા કેવું પડે હાલ તો છે નહીં તો એવું તો અમને તો 2 દિવસ પહેલા કીધું અમને આજે જ કીધું હા
તમારા પાસે છે કે તમે ઊંચા નતા થોડા મારા પાસે નહીં અમે ચો રૂપિયા વાળા છે બંગલા નહીં અમારા. એમાં તો આ ખુરશીમાં બેઠા છો હા હા ઓવે આ શું છે કેવું પડે છે એના ભાઈના ટોટિયા પર નાખે ને એટલે એ ભાઈ હાલે ને ઓવે ભાઈ ના જાય નહીં જીવતો હું જો ભયા તું ઓય. ચિંતા ના કર હા તારા ભાગના જે આવશે હું હાલ દે 25 રૂપિયા આ તો એમ પહેલા કેવું હતું ને તાણે તો બધો પહોળો કર્યો પરો અલા પણ એ જ કરું પણ તું કૂદકા ભરી રહ્યો છે કોઈ મારું જાણ જો તારે કશું નહીં કશું નહીં આ તો નાવા તો ના જ કહું તારે ચાલ લાવ નાવા ચાલ જાણે જો તારે તેતર પગો આડો નાડો ઉડે છે ઓવા દોઢ પગા એમ નહીં પણ ભાઈ તું કોઈ કયો? બતાવું તો ભાઈ તું તો મારી આબરૂ પાહા નહીં ઘટાય આબરૂ ઘટાવા પાહા સારું નહીં. સારું હા હવે આ જો જોડે બેસીને રાખો આબરૂ- હવે બધું પડતું નાખો ને તમે બાર ભાગના 25 રૂપિયા આલજો હા, પછી હું આલ્યો અને હવે મળે અને કરો હા એમ ઓય એમ બોલો એ ગમ્યું એ બરોબર. એ ગમ્યું મને સાથ આલ્યો તો હું સાથ આલવાનો જ છું. હા. બરોબર છે. આ તો ભાઈ કોઈ દા તાકતા ના હોય, બોલતા ના હોય પેલી બાજુ ફરે ને ઓમ જઈને ભાઈ તો ભાગ આલજે ભાઈ પા ના તેમ તેમ નહીં આવતું કે લે ભાઈ ચિંતા ના કર હું બેઠો છું હું ભાગ આલ્યો હોય. તો ભાઈના હરખ આવે અત્યારે ભાઈને પાડવા માંગે છે સરપંચ થઈને ફરવું છે અને પછી બધો 500 વચ્ચે મને ભાઈ વાત- પૈસા નહીં હા. હારીને ગયા અમે ચોય પૈસા લાવો. પૈસા તો હારી વાળે આલ્યા તમારા પાસે હા, નતા અહીંયા હારી ભેગા કરો. ઓવે, હારી વાળે આલ્યા આપણે અલ્યા કોના લસણ હારા છે આ પૈસા કોઈ હાલે એમ? હે? આ આટલા બધા ભાઈઓ બેઠા બધા બેઠા આપણા ભાઈ 25 રૂપિયા હું આપે હા બરોબર હા પણ જો તો આ જાણ જ આપણે આ ઉત્સવ આદરીએ હે હા એટલે કે મારી પાસે પૈસો નહીં એ વાત નહીં લાવવાની હા ભાઈ ભાઈને કહી શકાય કે ભાઈ મદદ કર થોડી મારી હા. નહીં મારી જોડે તો હું આપે પણ આવરે મારી આબરૂ ના ઘટાય પૈસા બધા વચ્ચે તું પણ હું તમને શું કહું છું ઓગળો હા તમારે કોન્જીવન ભેગું થાય તમને ખબર છે કે મારો ભાઈ આ ડુબળી આસમી છે એના પાસે પૈસો છે નહીં અને તમે આ માણસો વચ્ચે 25 રૂપિયા માગો તમે ખોંચી કીધું હોત કે ભાઈ હું તને 25 રૂપિયા આલ્યો તો આ ઇજ્જતના ઝઘડા ના થાય તમે પહેલાં કીધું હોત કે ભાઈ હું બેઠો ચિંતા ના કરતો તો હું વર્તી તમને સાથ આલો કે મારો ભાઈ બેઠો સરપંચ મોટો છે અને મારી ઇજ્જત જાહેર નહીં અને તમે ભાઈ આ બધા માણસો વચ્ચે કહો કે મારે ના આવે તો ના જ બોલવું પડે ને ક્યાંથી લાવું હું સાત તો ઘણો હાલવાનો જીવ થાય હા પણ આ એટલો દોઢે છે ને તું એટલે મને ઈચ્છા જ થતી નહીં કેટલો દોઢો આડું છું ઘણો દોઢો તું આ બધી વચ્ચે જાણ જોવો તાણા બધા મોજમાં તું આવરી છૂટી પડે પણ તમે ડાયરેક્ટ ભૂસકો મારો ભાગ આલો પણ ભાગ ના તો ક્યાંથી લાવું તમને કહું તો શું નહીં તો એવું ના કહેવાય એ ભાઈને આપણે ખોન કે આપણા ભાઈને આપણે કહી શકાય પણ ભેગા ભાઈ થાય તો કહું ને ભેગો ડાયરેક્ટ ઉભો થઈને એ ભાઈ આ ઉજવ કરો છે આ ઉજવ કરવો છે ભાઈને ખબર હોય તો ભાઈ કે ભાઈ મને પૈસા આલે ને સાથ આલે એમ ભાઈ તો પૈસા ભાઈ બધા ભેગા થાજો મારા અવસર કરવો ગણપતિનો કરવો છે પણ ભાઈઓને તો કોઈ કેવું નહીં કોઈ કાવું નહીં માણસો ભેગા કરી અને પછી વખત મારા પૈસા ના પણ પહેલા કહેવું પડે તો આ બધા આપણે સમાજ થઈ અને સરપંચ આલે ભાઈ આ બધી વાતો મેલો તમારે જે કરવાનું કરો એ વાતો કરો યાર. અમારે તો થઈ ગઈ વાતું આ તો મેલો ને તમારી વાતો. અમારે તો કમ્પ્લીટ થઈ ગઈ અમારો મોટો ભાઈ ભાગ આલી દે અમારો આ તો બસ કરી નાખો કમ્પ્લીટ. બસ અમારા ભાઈ સાથ આલે અને સાથ હું આલ્યો આ તો બસ કરો કંકુના ચોલા. બસ તો વાત પૂરી થોડો વાત પતી એટલે હા બરોબર? સાચી વાત છે હઉ. હવે ભાઈ આ ગણપતિ દાદા લાવવાનું કેવું કરશો આવી રીતે આપણે હવે બધા ભાઈઓને બધું સંગઠન થઈ ગયું એ પ્રમાણે આપણે ગણપતિનું લેવા જઈએ આપણે બપોરે બરોબર અને લાવીને આપણે વધે એનું આ સ્થાપના કરવી પડે ને હા તમે બે ભાઈ જાજો હાલ જાઓ. તમે બે મોટા છો હા, જાઓ. કે તમે જાજો અને અમારા આડો તાર કરતા નહીં આ એટલે બસ કાલે વાત કોઈ ના આપી વાત કે હવે મને પૂછ્યું નતું ના પૂછ્યું નતું, હવે વાત હવે તો આપી દો. હવે હું નહીં કહું હા. મારે પાસે ડોબો ને બોબો દોવાનો હોય કે મારે ટાઈમ હોય ના હોય એટલે તમને બેને ભણાવું છું તમે તમારી રીતે જાજો અને છોકરાને ત્યાં સરળ પાડા લાવજો હા અમે જ આ જોર લાગ્યું હોય. આ બસ હવે વાતો વાતો બંધ કરો. જે પટાવો તો લેડો જવાનું. હાલો હવે. હા હેડો. ચલો લાભુભાઈ, હા. અમે જઈએ હવે. એ લાભો આ તમે ગણપતિ દાદા લઈ આવો હા હા આવજો હો. લ્યો, હાલો.